નવ વર્ષ શરૂ થતાની સાથે જ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ એક્શન મોડમાં જોવા મળી રહી છે। શહેરમાં આતંક ફેલાવનાર ટોળકીનો સફાયો બોલાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં જ શહેરમાં હત્યા, ચોરી, લૂંટફાટ, મારામારી જેવા ગંભીર ગુનાઓ આચરતી ટોળકીના 9 ઇસમોને ઝડપી પાડી ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરા શહેરમાં હત્યાની કોશિશ, ખડની લૂંટ, મારામારી, ચોરી, ધમકી સહિતના ગુનાઓ આચરનાર હુસૈની સુન્ની સહિત 9 આરોપીઓ સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુજસી ટોકનું શસ્ત્ર ઉગામ્યું છે। પોલીસે તમામ વિરુદ્ધ ગુજસી ટોક 2015 અંતર્ગત ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે। આ ગેંગ પોતાનું વર્ચસ્વ રાખવા માટે દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ કરતી હતી, ત્યારબાદ વેપારીઓ પાસેથી ખડની ઉઘરાવતી હતી। આરોપીઓ તમામ ગુનાઓમાં એકબીજા સાથે સંકળાયેલા હતા અને સતત એકબીજાના સંપર્કમાં રહેતા હતા। કાસમાલા ગેંગના નામથી આતંક મચાવતી ટોળકીના હવે વળતા પાણી થતા હોય તેમ લાગી રહ્યું છે। પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે અને એક આરોપી હાલ જેલમાં છે, તેની પણ પોલીસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરશે। વડોદરા શહેરમાં ધીમે ધીમે હવે ગેંગ કલ્ચરનો ખાત્મો થઈ રહ્યો છે। 4 વર્ષ પહેલા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બિચ્છુ ગેંગના અસલમ બોડિયા સહિતના તમામ સાગરીતો સામે ગુજસી ટોકનો ગુનો દાખલ કર્યો હતો અને હવે 4 વર્ષ પછી કાસમાલા ગેંગ સામે ગુજસી ટોકનો ગુનો દાખલ કર્યો છે। વડોદરા શહેરના કાસમાલા કબ્રસ્તાન પાસે રહેતો મુખ્ય આરોપી હુસૈન કાદરમિયા સુન્ની અને અન્ય આરોપીઓએ સાથે મળીને કાસમાલા ગેંગ નામની ગુના આચરતી ટોળકી બનાવી હતી। તેમના દ્વારા વિતેલા 10 વર્ષમાં એકલા તથા એક સાથે મળીને ગુનાઓ આચરવામાં આવતા હતા। આ ટોળકી વડોદરામાં પોતાની ધાક ઊભી કરવા માટે હથિયારો વડે ખૂનની કોશિશ, અપહરણ, ચોરી, લૂંટફાટ, બળજબરીથી લઈ લેવું જેવી અનેક ગુનાકીય પ્રવૃત્તિઓ આચરતી હતી અને આરોપીઓ ઉપર 164 જેટલા ગુનાઓ પણ નોંધાયેલા છે। હવે આ ગુનાઓ થકી તે લોકો ધાક ઊભી કરવાનું કાવતરું ઘડતા હતા। હવે ક્રાઇમ બ્રાન્ચે તેમના ઉપર લાલ આંખ કરી છે।